જય દશામાં નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ ભક્તિ ગુરુમાં। આજના વિડીયોમાં આપણે અષાઢી અમાસથી શરૂ થતી દશામાના વ્રત વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ। અનેક ભક્તો ભાઈઓ અને બહેનો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દશામાના વ્રતના 10 દિવસ ઉજવે છે। આ દિવસોમાં લોકો પૂજા કરે છે, વાર્તાઓ સાંભળે છે, ગરબા ગાય છે અને રાત્રે જાગરણ કરીને માતાજીની મૂર્તિનું વિસર્જન કરે છે। પણ ઘણા લોકોને એ ખબર નથી હોતી કે આ વ્રત દરમિયાન શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ, કઈ વસ્તુઓ ખાવા યોગ્ય છે અને કઈ નથી, તેમજ કયા કર્મો કરવા અને કયા નહીં, એ બધાની જાણકારી માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે। જો તમે કે તમારા સગા સંબંધીઓ દશામાનું વ્રત કરે છે તો તેમને આ વિડીયો જરૂરથી મોકલજો, કેમ કે આ વિડીયો તેમના માટે ખૂબ ઉપયોગી રહેશે। અને હા, કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં। દશામાનું વ્રત માનવામાં આવે છે કે તે માનવની તમામ મનોકામનાઓ પૂર્ણ કરતું છે। જે વ્યક્તિ દુઃખી હોય, ગરીબ હોય, સંતાનહીન હોય તે માટે પણ આ વ્રત આશીર્વાદરૂપ છે, મન પવિત્ર બને છે। શાસ્ત્રો અને પુરાણોમાં પણ દશામાના વ્રતનું મહત્ત્વ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે। માનવામાં આવે છે કે માતાજીની કૃપાથી ગ્રહદોષ દૂર થાય છે અને જીવનમાં શાંતિ પ્રસરે છે। આ વ્રત કરનાર વ્યક્તિએ ખાસ કરીને આ 10 દિવસ નિયમિત પૂજા કરવી, સવારે વહેલા ઉઠવું અને કાળજીપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। દશામાનો દોરો કોઈ પણ રીતે તૂટી ન જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને જો કદી ભૂલ થાય તો માતાજી પાસે દિલથી ક્ષમા યાચના કરવી। ઘરમાં કોઈ મહેમાન આવે તો તેમને કોઈ પણ વસ્તુ ખવડાવી અથવા કંઈક દાન ભેટ આપી દેવું, કેમ કે એમાં દશામાં સ્વરૂપ પણ બની શકે। 10 દિવસ પૂજામાં ક્યારેય અવગણના ન કરવી, દરરોજ નિષ્ઠાપૂર્વક આરતી, પૂજા, વાર્તા અને ભક્તિ કરવી જોઈએ। સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય ત્યારે પણ વ્રત તોડી શકાય નહીં। ઘરના અન્ય સભ્યો પૂજા કરાવી શકે છે। ખાસ નોંધો કે જાગરણ આખી રાત કરવાનું હોય છે, માત્ર મધરાત સુધી નહીં। ઉપવાસ, એક ટાણું ભોજન કે ફળાહાર જે રીતે શક્ય હોય તે રીતે આ વ્રત કરવું, પરંતુ ભક્તિ કરવા પૂરતી કરવી નહીં। ભક્તિ તન અને મનથી કરવું। આ દિવસોમાં મનમાં ક્યારેય કોઈ વિશે ખોટું વિચારવું નહીં, ગુસ્સો ન કરવો, ખોટું બોલવું નહીં અને વધુમાં વધુ દશામાનું નામ સ્મરણ કરવું જોઈએ। જેવી શ્રદ્ધા એવું ફળ। જો દશામાના વ્રતના 10 દિવસમાં જેમ આપણે દશામાને યાદ કરીશું એમ જ આ આપણું વર્ષભર કલ્યાણ કરશે। 10 વર્ષ સુધી આ વ્રત કરાય છે અને ત્યારબાદ 10મા વર્ષે વિશેષ ગોયણી કરાય છે। જો ગોયણી શક્ય ન હોય તો બ્રાહ્મણને ભોજન પણ કરાવી શકાય। દરેક દિવસે વાર્તા સાંભળવી, આરતી કરવી અને થાળ પ્રસાદ કરવો જરૂરી છે। વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા ભક્તિમય વિડીયોમાં। ત્યાં સુધી જય દશામાં, જય શ્રી કૃષ્ણ। આપના સમય અને ભક્તિ માટે દિલથી આભાર।